નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, મંગળવારના દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતાજીની કૃપા તમારી ઉપર બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવેલો ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવી શકે છે। જો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વાંધો આવતો હોય તેમજ તમે ઘણા બધા ઉપાય કરેલા છે પણ તેમ છતાં તેના લગ્ન માટે કોઈ માગું આવતું નથી, તેમ જ માગું આવે છે પણ તે વાત આગળ વધતી ન હોય, તેમ જ તમે બહુ દુઃખી થઈ ગયા હોવ તો તમારે ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તો જો આ ઉપાય તમે સરખી રીતે સમજી લીધો અને અમારા દ્વારા જે ઉપાય જણાવવામાં આવે છે ઉપાય તમે જો મંગળવારના દિવસે કરી દીધો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને તેના લગ્ન નક્કી થઈ જશે। તો મિત્રો, ઉપાય છે કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, તેમજ બાળકો આ ઉપાય કરવા માંગે છે તો એ પણ કરી શકે છે, પણ અમને ખબર છે કે અત્યારના દીકરા કે દીકરી પાસે એટલો બધો સમય નથી હોતો કે તે આ ઉપાય કરી શકે। તો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે એ માતા પિતા જ કરી શકે છે। આટલા માટે મિત્રો, આ ચેનલના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવીએ છીએ એમાંથી લગભગ 80% ઉપાય એવા હોય છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે। મિત્રો, ઘણા લોકોની કોમેન્ટ આ વિડીયોમાં આવે છે કે અમારા લગ્ન હજી પણ થઈ શકતા નથી, તો મિત્રો અમે પણ તેને ઘણા બધા એવા ઉપાય જણાવેલા છે કે જેને કરવાથી તેના લગ્ન અવશ્ય થઈ ગયા છે। અમે જે પણ ઉપાય જણાવીએ છીએ ઉપાયને કરવાથી તમારા માટે ખુશખબર આવે છે। મિત્રો, ઘણા છોકરા અથવા છોકરી એવા પણ હોય છે કે જે જોવામાં બહુ સુંદર લાગતા હોય છે, તેમજ તે બહુ સારી નોકરી પણ કરતા હોય છે, તેમજ તેનો સારો ધંધો પણ ચાલતો હોય છે, તેના ઘરના સભ્યો પણ બધા બહુ સારા હોય છે। આથી બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આવતી હોય છે, તો આનું કારણ શું હોઈ શકે છે? આથી મિત્રો, આનું કારણ છે કે જન્મકુંડળીનો સપ્તમ ભાવ હોય છે। જ્યારે પાપ છે એ પ્રભાવમાં આવી જાય છે ત્યારે લગ્નમાં બાધા ઉત્પન્ન થતી હોય છે। આથી મિત્રો, તમારા માટે જો માગાતો આવશે, વાતો પણ બહુ થશે, પણ તમારા લગ્ન નક્કી નહીં થઈ શકે। આથી વચ્ચેથી જ એ સંબંધ છે તૂટી જશે અને ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરી અથવા બંનેને એકબીજા ગમી જાય છે તો અમુક એવી વાત વચ્ચે આવે છે કે એનાથી આ સંબંધ તૂટી જાય છે। ક્યારેક છોકરીવાળા ના પાડી દે છે તો ક્યારેક છોકરાવાળા પણ ના પાડી દેતા હોય છે। આવી વસ્તુ હંમેશા બનતી હોય છે અને તેના લગ્ન થઈ શકતા નથી। આપણને આવું લાગતું હોય છે કે આ વાત આ વખતે સરખી બની જશે, પણ તે વાત આગળ વધી શકતી નથી। આથી આપણે રાહ જોતા રહી જઈએ છીએ। તો મિત્રો, ઘણીવાર એવું પણ થાય છે કે માગા તો ઘણા બધા આવશે પણ તમને મનગમતા માંગા નહીં આવતા હોય। કોઈ પણ માગું છે તમને જેવું ગમતું હશે એવું નહીં આવતું હોય, આથી તમે એમ જ આમાં સમય બરબાદ કરતા હોવ છો। તો જો તમારી સાથે પણ મિત્રો આવું થતું હોય તો હવે તમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી। અમે તમને જે ઉપાય જણાવવાના છીએ એ ઉપાયને જો તમે સરખી રીતે કરી લીધો તો અવશ્ય તમારા લગ્ન થઈ જશે। તો મિત્રો, ઉપાયમાં આગળ વધતા પહેલા જો તમે આ ચેનલમાં નવા હોવ અને હજી સુધી તમે અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને લગ્ન સંબંધિત તેમજ વાસ્તુશાસ્ત્રને લગતા ઉપાય તમને દરરોજ જાણવા મળશે। જો મિત્રો, તમે એકવાર અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી તો તમે વિશ્વાસ રાખજો કે તમારો સમય વ્યર્થ અમે લોકો નહીં જવા દઈએ। તો મિત્રો, હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ।
તો મિત્રો આ ઉપાય છે એ તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો। મિત્રો આમ જોઈએ તો દિવસમાં કોઈ પણ સમયે ઉપાય કરી શકો છો, પણ મિત્રો જો તમે સવારના સમયે ઉપાયો કરો છો તો તે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે। તો મિત્રો કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે તમે કોશિશ કરજો કે આ ઉપાય થઈ શકે। તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારી પાસે શું સામગ્રી હોવી જોઈએ અને આ ઉપાય કઈ વિધિથી કરવાનો છે? તો મિત્રો સૌપ્રથમ તમારી પાસે મૈસૂરની દાળ હોવી જોઈએ, પછી તેનો લોટ બનાવી લેવાનો છે। જેવી રીતે તમે ઘંટીમાં લોટ દળો છો એવી રીતે આ મૈસૂરની દાળનો લોટ લઈ લેવાનો છે। તમારે આ મૈસૂરની દાળનો એટલો જ લોટ લેવાનો છે કે એક રોટલી બની શકે એટલો જ તમારે લોટ લેવાનો છે। પછી તમારે એ મૈસૂરની દાળના લોટની એક રોટલી બનાવવાની છે। તો આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે તે એક સાઈડથી કાચી હોવી જોઈએ અને એક સાઈડથી પાકી હોવી જોઈએ। પછી મિત્રો રોટલીનો જે ભાગ કાચો છે એ ભાગ ઉપર તમારે ઘી લગાવી દેવાનું છે। તેના પછી એક નાના વાટકામાં તમારે થોડીક હળદર લેવાની છે અને એમાં થોડુંક ઘી નાખીને મિક્સ કરી દેવાનું છે। પછી મિત્રો એ હળદરથી જે રોટલીના કાચા ભાગમાં તમે જ્યાં ઘી લગાવેલું છે એ ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાની અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે। પછી મિત્રો તમે તમારા દીકરા કે દીકરી માટે જો તમે ઉપાય કરતા હોવ તો તમારે તેનું નામ લખી દેવાનું છે। જો તમે તમારી દીકરી માટે આ ઉપાય કરતા હો તો એનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે, અથવા જો દીકરા માટે આ ઉપાય કરતા હોવ તો એનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે। અથવા જો દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરતા હોય તો તેને પોતે જ પોતાનું નામ રોટલીમાં લખી દેવાનું છે। પછી નીચે તેની જે ઉંમર હોય તે ઉંમર લખી દેવાની છે। એટલે કે મિત્રો તમારા છોકરા કે છોકરીનું જે વર્ષ ચાલતું હોય એ વર્ષ જ તમારે લખવાનું છે। એટલે કે જો તમારા દીકરા કે દીકરીને ઉંમર જો 26 વર્ષ થઈ ગઈ હોય અને 27મું વર્ષ ચાલતું હોય તો તમારે તે રોટલીમાં 27 વર્ષ જ લખવાના છે। તો મિત્રો આ રોટલીમાં તમારે 3 વસ્તુ લખવાની છે। સૌપ્રથમ શુભ વિવાહ, તેના પછી બાળકોના નામ, પછી હળદરથી લેપ, પછી પોતાની અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ લખવાનું છે। પછી ઉંમર લખવાની છે। તો પછી મિત્રો તમારે શું કરવાનું છે? તો પછી તમારે એક ગોળનો નાનો ટુકડો લેવાનો છે। તેના પછી જે છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આવતી હોય તો એના માથા ઉપરથી આ રોટલીને એકવાર સ્પર્શ કરી દેવાની છે। પણ અમુક વાર એવું બનતું હોય છે કે છોકરો અથવા તો છોકરી હાજર ન હોય તો મિત્રો તમારે શું કરવાનું છે? તો તમારે મનમાં જ એવું વિચારવાનું છે કે તમારો છોકરો અથવા તો છોકરી તમારી સાથે જ છે અને તમારે મનમાં એ રોટલીને એના માથાને સ્પર્શ કરાવી દેવાની છે। તેના પછી મિત્રો આ રોટલી છે તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે। મિત્રો તમને ખબર ના હોય તો અમે જણાવી દઈએ કે ગાયની અંદર 33 કોટી દેવતા છે એ નિવાસ કરતા હોય છે અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખેલું છે તેમજ નામ, ઉંમર બધી જ વસ્તુ લખેલી છે। આથી આ રોટલી છે એ જો ગાયના પેટમાં જશે તો મિત્રો 33 કોટી દેવતા છે તેની પાસે આ તમારી રોટલી છે એટલે કે તમે જે લગ્ન માટેની પ્રાર્થના કરેલી છે આ 33 કોટી દેવતાની પાસે પહોંચી જશે। આથી તમારી મનોકામના છે અવશ્ય પૂરી થશે અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે। મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમે આ મારા ઉપાયને સરખી રીતે સમજી લીધો હશે। તો મિત્રો મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી જોજો। તેમજ મિત્રો તમારે આ ઉપાય છે એ સતત 7 મંગળવાર સુધી આ ઉપાયને કરવાનો છે। જો વચ્ચે કોઈ મંગળવાર ચૂકાઈ જાય છે તો પણ તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। એ મંગળવાર કે જે દિવસે તમે ઉપાય કરવાનું ચૂકી ગયા છો તો એ મંગળવારને ગણવાનો નથી, પણ આગળના દિવસે એ મંગળવાર વધારી દેવાનો છે અને તમારે ઉપાય કરવાનો છે। તો મિત્રો અમે તમને આ ઉપાય સમજાવવાની બહુ સરખી રીતે કોશિશ કરી છે। આથી તમે આ ઉપાયને ભૂલ્યા વગર કરી લીધો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે। આથી મિત્રો જો તમને આ ઉપાય છે એ સરખો સમજાણો ન હોય તો મિત્રો આ વિડીયોને તમે એકવાર પાછો જોઈ લેજો કે જેથી કરીને આ ઉપાય છે તમારા મનમાં બેસી જાય
અને તમે જે તમારા દીકરા કે દીકરીના લગ્નને લઈને ચિંતામાં છો એ ચિંતા પણ જતી રહે અને તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બને. તેમજ મિત્રો, લગ્નના યોગ થવાના બીજા વિશેષ ઉપાય વિશે જોઈએ તો મિત્રો, કુંડળીમાં ગ્રહ દોષને કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે અથવા મોડા થાય છે. આ માટે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. મિત્રો, રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ઘ્ય ચઢાવો. આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નારિયેળ નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધ આવે છે. આવામાં તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તેમજ મિત્રો, કેતુના અવરોધને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો. જો શનિ દોષ હોય તો લગ્ન થવામાં ઘણી અડચણો આવે છે. જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, ધાબળો વગેરે વસ્તુઓનું દાન કરો. તેનાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. જો મંગળ દોષ હોય ત્યારે જાતક શુભ બને છે. આ માટે જ્યોતિષીઓ કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. મિત્રો, વાસ્તુ શાસ્ત્ર મુજબ જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમોત્તર દિશામાં હોવો જોઈએ. જો એવું સંભવ ન હોય તો એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ. એ ઉપરાંત પલંગને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ. તેમજ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિએ ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ. એ ઉપરાંત પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે. સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણાના લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામોનો જાપ કરો. તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે. તેમજ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે 6 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. તેમજ લગ્ન થવામાં જે પણ બાધા આવતી હશે એ પણ દૂર થશે. તેમજ નિયમિત શિવલિંગ પર જળ અર્પણ કરો. શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને બિલીપત્ર અર્પણ કરો. એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો. કુંવારી કન્યાઓ 16 સોમવારનું વ્રત રાખી શકે છે. સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે. એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે. તેની સાથે જ મિત્રો, કોઈ પણ પૂનમના દિવસે પીપળાના વૃક્ષની 108 વાર પરિક્રમા કરો. એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો. એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને લગ્નનો યોગ બને છે. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં માંગલિક દોષ હોય તો લગ્નમાં અવરોધો આવે છે. માંગલિક દોષના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે મંગળવારનું વ્રત કરવું જોઈએ અને ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને ઘઉંના લોટ અને ગોળના લાડુ અર્પણ કરો. હનુમાનજીને સિંદૂર ચઢાવો અને રામાયણના બાલકાંડનો પાઠ કરો. આથી લગ્ન જલ્દી થશે. શનિની પ્રતિકૂળ સ્થિતિ પણ લગ્ન જીવનમાં અડચણ ઊભી કરે છે. શનિના કારણે આવતા અવરોધોને દૂર કરવા માટે દર શનિવારે શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવા જોઈએ. શનિવારે કાળા કપડામાં બાંધીને આખું અડદ, લોખંડ, કાળા તલ અને સાબુનું દાન કરવાથી પણ લાભ થાય છે. તેમજ મિત્રો, જો કોઈ છોકરીના લગ્ન થઈ રહ્યા હોય તો તેની ક્ષમતા અને શ્રદ્ધા અનુસાર તેનું ગુપ્ત દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. આનાથી વહેલા લગ્ન થાય છે અને લગ્ન જીવન સુખી બને છે. પરંતુ ક્યારે કોઈની સાથે દાનની ચર્ચા ન કરવી જોઈએ. કન્યાના લગ્નમાં ગુપ્ત દાન કરવાથી શનિ અને રાહુના કારણે લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં લગ્ન માટે ગુરુને મુખ્ય કારક માનવામાં આવે છે. જો ગુરુની સ્થિતિ અનુકૂળ ન હોય તો લગ્નમાં વિલંબ થાય છે. ગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. ચણાના બીજ, કેળા, હળદર અને કેસરનું સેવન ફાયદાકારક છે. જો શક્ય હોય તો તમે ગુરુવારે પણ ઉપવાસ કરી શકો છો.
તેમજ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેને માથા પર રાખવાથી અપરિણીત છોકરાના લગ્નમાં મદદ મળે છે. છોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ. જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલ પાણીમાં મંગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો. જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલશો નહીં. 1 મહિના સુધી આમ કરવાથી લગ્નની સંભાવનાઓ પ્રબળ બને છે. ક્યારે એકલા શિવ, રામ કે કૃષ્ણની પૂજા ન કરો, તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા અથવા કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો. તેમજ લગ્નમાં આવતા અવરોધોને રોકવા માટેનો આ ઉપાય બહુ ઉપયોગી છે. તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો. હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે 43 દિવસ સુધી કરવાનું છે. તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થશે અને તમને તમારી પસંદનો જીવનસાથી મળશે. તેમજ તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિની મદદ પણ લઈ શકો છો. આ માટે એક કાગળ પર દિવસમાં 6 થી 9 વખત લખો કે તમે જે જીવનને સાકાર થતું જોવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય તો તમે એક કાગળ પર તમારું નામ લખો અને લખો કે તમારા પ્રેમ લગ્ન થયા છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો. તેમજ લગ્નના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમારે સોમવારે વ્રત રાખવું જોઈએ. આનાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ તમારા પર બની રહેશે અને તમારા જલ્દી લગ્ન થશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.